પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી આજે રાજકોટ મહાનગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણીમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા। તેઓએ મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે લગ્ન બાદ પહેલી વખત પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણી વગર આજે પ્રથમ વખત મતદાન કર્યું છે અને તેઓની પ્રચાર દરમિયાન પણ ઘણી બધી ખોટ વર્તાઈ હતી। જેમ મને વર્તાય છે એમ અમારા સૌ કાર્યકર્તાઓને વર્તાય છે, લોકોને પણ સાહેબની ખોટ ચોક્કસ દેખાઈ આવે છે। આ તકે મેં મારા મતનો ઉપયોગ કર્યો છે અને હું સૌ રાજકોટના સૌ નગરજનોને અપીલ કરું છું કે ગરમી બહુ છે પણ આપણો એક મત ખૂબ કિંમતી છે અને એ મતનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ। આ લોકશાહીની પરંપરા આપણે જાળવવી જોઈએ અને સૌ મતદારોને અપીલ કરું છું કે તડકો થાય તે પહેલા આપણે સુરક્ષિત રહીને મતદાન કરીએ। બેન, વિજયભાઈ કેટલી યાદ આવે છે? પહેલી વખત એમના વિના તમે મતદાન કરવા માટે આવ્યા છો? ચોક્કસ સાહેબની યાદ તો આવતી જ હોય અને ફક્ત મને નહીં, બધાને સાહેબની યાદ આવે જ છે। સાહેબ આપણી સાથે જ છે। ગરમીથી બચીએ બધા, કારણ કે હીટ વેવની આગાહી છે, ઓરેન્જ એલર્ટ આપેલું છે, તો સૌ બપોર થાય તે પહેલાં સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરી લઈએ।